Hello friends, myself Aryan Patel. Welcome to my 18th lecture of Unit 1 of course CCMath 503. અહીં આ જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે વાત કરીશું PI શોધવાની એક નવી મેથડની. અહીં આપણી પાસે છે 1/FDV * x. તો અગાઉ આપણે PI શોધવાની અલગ અલગ મેથડો જોઈ છે. હવે અહીં આપણે નવી મેથડ જોઈશું 1/FD * v over 1 v * x. તો હું એકવાર તમને સમજાવી દઉં કે અહીં છે શું. તો v * x છે, જ્યાં v શું છે એ x નું કોઈ પણ ફંક્શન છે અને બાજુમાં x હશે, x ની પાવર પણ હોઈ શકે ને, x અથવા x ની પાવર પણ હોઈ શકે. v બરાબર જનરલી તમારી પાસે sin ફંક્શન હશે આ મેથડ ની અંદર, હે આ મેથડ ની અંદર v બરાબર sin x હશે અથવા cos x હશે, અથવા તમારી પાસે કદાચ આવું પણ હોઈ શકે e raised to something ફંક્શન આની સાથે ગુણાયેલું પણ હોઈ શકે. એનો મતલબ કે અથવા તો e raised to ax sin something bx, e raised to ax cos bx આ ટાઈપના ફંક્શન છે v ની જગ્યાએ આ મેથડ ની અંદર. તો જ્યારે પણ તમારી પાસે અહીં sin x v ની જગ્યાએ sin x અથવા cos ax હોય, sin x અથવા cos ax સાથે e raised to something ફંક્શન ગુણાયેલું હોય તો પણ ચાલે. એવા જ્યારે અહીં ફંક્શન આવતા હશે તો તમે અહીં આ મેથડનો યુઝ કરશો. તો અહીં મેથડ જે છે એક્ઝામ્પલ ની અંદર સમજાવું છું, અહીં જોઈએ. ચલો અહીં આપણે આ એક્ઝામ્પલ ની અંદર મેથડ સમજીએ. તો પહેલું તો અહીં આપણે ઇક્વેશન લખી દઈએ. આપણને જે આપ્યું છે d2 + 4y = x sin 2x, જેને ઇક્વેશન નંબર 1 કહીએ. પહેલું આપણે pi CF શોધવા માટેની પ્રોસેસ કરીશું અને એના માટે ઓક્સિલરી ઇક્વેશન લખીશું. The auxiliary equation is auxiliary equation કયું લખાશે? તો m² + 4 = 0. m² + 4 = 0. હવે m² બરાબર m² + 4 0 હોય તો m² કેટલા થાય? -4 થાય. અને m² -4 થાય તો m કેટલા થશે? + or -2i. તો m તમને મળી ગયા છે, મતલબ આપણને જે ઓક્સિલરી ઇક્વેશન આપણી પાસે છે એના રૂટ તમને મળી ગયા છે, જે કોમ્પ્લેક્સ નંબર છે. તો આને આલ્ફા ± i બીટા સાથે કમ્પેર કરો તો આલ્ફા કેટલા દેખાય છે? 0 અને બીટા કેટલા છે? 2. તો એના આધારે આપણે CF લખીશું. તો CF લખીએ. CF કેટલો થશે? તો e raised to આલ્ફા કેટલા છે? 0 ને, તો 0x c1 cos βx એટલે કે 2x પ્લસ c2 sin βx એટલે કે sin 2x. આ આપણો CF છે. હવે આને સિમ્પ્લિફાય કરીને લખીએ તો આગળ લખવું હોય તો અહીં લખાય ને ઇઝ ઇક્વલ ટુ c1 cos 2x c2 sin 2x. તો આ વાત થઈ તમારી CF ની. હવે આપણે વાત કરીશું PI ની. ચલો PI શોધવાની છે. આગળની પ્રોસેસ છે આપણે PI શોધવાની. કોઈ કામ કરી બાજુમાં લખી દો ને, એક્ચ્યુઅલી અહીં બાજુમાં લખી દઉં છું. e raised to નીચે PI ના એક બે સ્ટેપ લખતા ફાવે છે. સો e raised to 0x c1 cos 2x c2 sin 2x ની બાજુમાં લખી દઉં છું. શું લખું છું? c1 cos 2x c2 sin. તો આ થયો તમારો CF. હવે આગળ વાત કરીએ છીએ PI લખવાની. સો PI = કઈ રીતે ગણાશે? તો 1/FD. FD એટલે કે આપણી પાસે છે d² + 4, જેને તમે એપ્લાય કરી રહ્યા છો x sin 2x પર. તો sin 2x ને આ મેથડ ની અંદર આપણે શું કરીશું? sin 2x ને આપણે કોઈ કોમ્પ્લેક્સ નંબરના ઇમેજનરી પાર્ટ તરીકે જોઈશું. તો d² + 4x આને હું કેવી જોઈશ? ઇમેજનરી પાર્ટ ઓફ, આ કોનો ઇમેજનરી પાર્ટ કહેવાય? cos 2x + i sin 2x નો ઇમેજનરી પાર્ટ કહેવાય કે ના કહેવાય? તો હું આને cos 2x + i sin 2x જે છે કોમ્પ્લેક્સ નંબર એના ઇમેજનરી પાર્ટ તરીકે જોઉં છું. હવે અહીં આપણે આ તો એક્ચ્યુઅલી શું છે? e raised to એને શું લખાય? e raised to i 2x લખાય ને. સો ઇઝ ઇક્વલ ટુ આગળનું સ્ટેપ છે ઇઝ ઇક્વલ ટુ 1/d² + 4 as it is રાખો.
x પણ એઝ ઇટ ઇઝ. આને શું લખાય? ઇમેજનરી પાર્ટ ઓફ e રેઝ ટુ 2ix લખાય. કેમ? બીકોઝ આપણે જાણીએ છીએ કે e રેઝ ટુ i થીટા બરાબર cos થીટા પ્લસ i sin થીટા. એટલે કે cos 2x પ્લસ i sin 2x બરાબર તમે શું લખી શકશો? e રેઝ ટુ 2ix લખી શકશો. કારણ કે આપણે આ ફોર્મ્યુલા જાણીએ છીએ તો એ આધારે 2x હોય તો એ શું આવે? 2x આવે તો e રેઝ ટુ 2x થાય. તો ઇઝ ઇક્વલ ટુ, હવે ઇમેજનરી પાર્ટ, આનો ઇમેજનરી પાર્ટ લઈ લઈએ ને આખો, કારણ કે એની ઇફેક્ટ આવશે નહીં, કારણ કે એની અંદર કોમ્પ્લેક્સ નંબર પડે છે, ઇમેજનરી પાર્ટ ઇફેક્ટ આપે, બાકી તો કોઈના પર ઇફેક્ટ આપશે નહીં. તો એને અંદર લઈ જઈ શકીએ. તો ઇમેજનરી પાર્ટ ઓફ 1/d² + 4x ઇન્ટુ શું થશે? e રેઝ ટુ 2ix થશે. તો આ જો મારે આ કોમ્પ્લેક્સ નંબર 1/d² + 4x ઇઝ ટુ 2ix નો જો જવાબ મને મળી જાય અને એનો ઇમેજનરી પાર્ટ જો હું નક્કી કરી શકતો હોય તો એ મારો શું થશે? pi થશે. શું થશે? pi. તો હવે આપણી જે પ્રોસેસ છે એ આ જે છે એને શોધવાની છે ને. તો હું આ કાઢી દઉં છું. હવે જે આપણી પ્રોસેસ છે એ શું શોધવાની છે? 1/d² + 4x ઇઝ ટુ 2ix. જો એ મળી જાય તો એનો ઇમેજનરી પાર્ટ ગણશો એ આપણો pi થશે. તો હું હવે આ ગણવા જઉં છું. કઈ પ્રોસેસ કઈ કરું છું? 1/d² + 4x e રેઝ ટુ 2ix ગણવા જાઉં છું આગળ. બટ એટલે કે હું આનો જવાબ હવે ગણીશ અને એનો ઇમેજનરી પાર્ટ મળશે એ આપણો pi થવાનો. ચલો આ ગણવું છે પણ એ તો કઈ ફોર્મ્યુલા છે? જો v * e રેઝ ટુ ax જેવું છે નહીં, આવી ફોર્મ્યુલા જેવું છે. જો 1/f ની તમે આ ફોર્મ્યુલા જોઈ છે. e રેઝ ટુ ax હોય, બાજુમાં કોઈ b ફંક્શન હોય તો e રેઝ ટુ ax ને તમે આગળ લઈ જાઓ છો અને d ની જગ્યાએ શું કરો છો? d + a કરો છો. તો એવું છે ને, e રેઝ ટુ ax b ની જગ્યાએ x છે તો e રેઝ ટુ 2x ને તમે આગળ લઈ જઈ શકો અને d ની જગ્યાએ શું કરી દો? d + a. એટલે કે કેટલા? 2i. તો d + 2i કરી દો d ની જગ્યાએ. તો d + 2i નો સ્ક્વેર + 4 બાજુમાં કોણ છે? x છે. ઓકે, તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે આ સ્ટેપ લખ્યું. હવે અહીં આપણે આનું વિસ્તરણ કરીએ તો d² + e રેઝ ટુ 2ix વિસ્તરણ કરવાનું. તો d² + 4id મધ્યમ પદ કયું થશે અને લાસ્ટ પદ કયું થાય? 4i² થશે. બટ 4i² કેટલા થાય? -4 થાય અને -4 + 4 કેટલા થશે? 0. સો આ -4 + 4 0 થશે એટલે લખતો નથી. તો આટલા સુધી તમે પહોંચ્યા. હવે બાજુમાં તમારી પાસે x છે એટલે કે x ની પાવર જ્યારે હોય તો જનરલી આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ? એને 1/1 - x અથવા 1/1 + x માં કન્વર્ટ કરીએ છીએ. પણ એના માટે આપણે કઈ ટ્રીક વાપરીએ છીએ? તો d ની જે ઓછી પાવર હોય એ પદને બહાર કાઢીએ છીએ, એટલે કે આને આપણે બહાર કાઢીશું. તો હું 4i ને બહાર કાઢું છું. e રેઝ ટુ 2x તો હટા દઈ 1/4i ને બહાર કાઢું છું. તો આને 4id થી કાઢું તો એને ભાગવા પડે ને 4id વડે. તો શું લખાશે? 1/1 થાય તો મને આગળ લખી દઉં છું અને ડિસ્પ્લે ને 4id વડે ભાગો તો કેટલા થશે? d/4i થશે. 4x. હવે આમાં જે 4i છે ને એને તમે બહાર લઈ લો, કારણ કે એ ઓપરેટર નથી, એ તો નંબર છે, કોમ્પ્લેક્સ નંબર છે, કોન્સ્ટન્ટ નો કહેવાય એને. તેને બહાર કાઢો. ઓપરેટર તો કોણ છે? 1/d. એ જ એપ્લાય કરવાનો રહેશે. સો હું 4i ને બહાર કાઢી દઉં છું. e રેઝ ટુ 2ix ડિવાઇડેડ બાય 4i. d 1/d જ ખાલી એપ્લાય કરવાનો રહેશે, એ પછી આપણે એપ્લાય કરીશું. હવે અહીં 1/1 + x આવ્યું, જેની ફોર્મ્યુલા શું છે? 1 - x + x² એવી છે ને, આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ આવશે 4i. હવે હું પ્લસ વાળું ટર્મ નથી, પ્લસ સ્ક્વેર વાળું નથી લખતો, કારણ કે જો સ્ક્વેર એપ્લાય થશે x પર, d² એપ્લાય થશે સ્ક્વેર ઉપર તો 0 થશે ને, d³ પણ 0 આપશે, તો એટલા માટે લખતો નથી. પ્લસ અપ ટુ nx. હવે અહીં જુઓ e રેઝ ટુ 4i છે ને, સોરી 1/i ની જગ્યાએ હું શું લખી શકું? 1/i હોય એની જગ્યાએ હું શું લખી શકું? 1 એટલે કે -i² કહેવાય, -i² / i એટલે કેટલા હશે? -i. તો 1/i ની જગ્યાએ હું -i લખી શકું. તો અહીં -i e રેઝ ટુ 2ix ભાગ્યા 4 થશે. 1/d એઝ ઇટ ઇઝ, એનું હજુ કશું કરતા નથી. હવે 1 અંદર 1 x પર નાખો, x d એપ્લાય કરો x પર તો 1 થાય ને, તો 1/4i થશે. કેટલા થશે?
1/4i હવે -1/i છે તો 1/i ને તમે અલગ સાદુરૂપ આપો 1/i તો તમે હમણાં જ મેળવ્યા ને કેટલા થાય છે -i થાય છે 1/i - i થાય છે તો એ કેટલા થશે +1/4 થશે +1/4i થશે is equal to -i e raised to 2ix divided by 4 1/d કેટલા થશે અહીં x જો -1/i બરાબર -i થાય છે તો 1/i બરાબર -i માઈનસ માઈનસ પ્લસ થશે અને i થશે એટલે i 1/4 એટલે આ પણ કોમ્પ્લેક્સ નંબર આવી ગયો તો અહીં આપણી પાસે કોમ્પ્લેક્સ નંબર આવી ગયો છે હવે આનું સંકલન કરવાનું રહ્યો ને 1/d એટલે આનું શું કરવાનું થાય સંકલન કરવાનું થાય તો એક સ્ટેપ લખીએ જો અહીં આગળ શું કરીશું આપણે સંકલન કરીશું તો આનું એક સ્ટેપ હું નીચે લખી દઉં છું -i e raised to 2ix divided by 4 સંકલન લખી દઉં છું કેટલું થાય x²/2 plus i 1 નું x/4 થાય ને 1 નું x થાય એટલે x/4 થાય કેટલું સંકલન થશે x/4 તો આટલા સુધી આપણે પહોંચ્યા હવે આ જે છે એ કોમ્પ્લેક્સ નંબર મળવાનો છે આ જે મળશે એનો જવાબ જે મળશે એનો ઇમેજનરી પાર્ટ એ આપણો pi છે તો હજુ આ કોમ્પ્લેક્સ નંબરમાંથી મારે શું નક્કી કરવું પડશે આનો ઇમેજનરી પાર્ટ કયો થશે તો ઇમેજનરી પાર્ટ જો જાણવો હોય તો મારે શું કરવું પડશે આ બંનેના કોમ્પ્લેક્સ નંબર i કોમ્પ્લેક્સ નંબર છે i કોમ્પ્લેક્સ નંબર છે બંનેનો ગુણાકાર કરવો પડશે આ પણ કોમ્પ્લેક્સ નંબર છે આ બધાનો ગુણાકાર કરીને મારે રિયલ અને ઇમેજનરી પાર્ટ અલગ કરીને જોવો પડશે અને જો એવું કરીશ તો મને ઇમેજનરી પાર્ટ મળશે આનો અને એનો ઇમેજનરી પાર્ટ એ આપણો pi થશે તો અહીં આગળની કેલ્ક્યુલેશન અહીં કરીએ ચલો આગળની કેલ્ક્યુલેશન આપણે અહીં કરીએ છે હવે અહીં એ જે નેક્સ્ટ સ્ટેપ છે આપણું હવે નેક્સ્ટ સ્ટેપ શું છે તો અહીં કોમ્પ્લેક્સ નંબરનો ગુણાકાર કરવાનો ચલો ગુણાકાર કરીએ આપણે સો ઇઝ ઇક્વલ ટુ -i છે ઇઝ ઇક્વલ ટુ -i/4 ને હું સાઈડમાં રાખું છું અત્યારે હાલ e raised to 2ix બરાબર તમે શું લખી શકશો e raised to 2ix બરાબર તમે લખી શકશો cos 2x i sin 2x cos 2x i sin 2x લખશો અને બાજુમાં જે છે x²/2 x²/2 ix/4 ix/4 ચલો આ બંનેનો ગુણાકાર કરવાનો થશે તમારે હવે અહીં આપણી પાસે આ બંને જે કોમ્પ્લેક્સ નંબર છે i sin 2x અને x²/4 i ix/4 છે આનો ગુણાકાર કરવાનો થશે તમારે ચલો ગુણાકાર કરીએ તો -i/4 હવે બાજુમાં તમે ગુણાકાર કરો તો રિયલ પાર્ટ સાથે જે આવતું હોય એ લખવું પડશે અને ઇમેજનરી પાર્ટ સાથે કોણ આવે છે લખવું પડશે તો x²/2 એને cos 2x સાથે ગુણીએ તો x²/2 cos 2x એ રિયલ પાર્ટમાં આવશે અને ઇમેજનરી પાર્ટ સોરી બીજો રિયલ પાર્ટમાં કોણ આવશે i નો ગુણાકાર થશે એ આવશે એટલે -x/4 sin 2x આવશે -x/4 sin 2x આ જે છે તમારો રિયલ પાર્ટની અંદર આવશે હવે ઇમેજનરી પાર્ટમાં કોણ આવે તો i સાથેનો ભાગ એ ઇમેજનરી પાર્ટમાં આવશે i સાથે કોણ આવશે તો x²/2 અને sin 2x સાથે ગુણો x²/2 sin 2x i x/4 ને આની સાથે ગુણો cos x તો પ્લસ x/4 cos 2x હવે ચલો અહીં આપણને લગભગ મળી ગયો છે ને કોમ્પ્લેક્સ નંબર -i ખાલી ગુણવાના બાકી રહ્યા -i ગુણશો તો આ -i² કેટલા થશે +1 થશે -i² +1 તો આ રિયલ પાર્ટમાં જતો રહેશે ને આ ઇમેજનરી પાર્ટમાં જતો એકચ્યુઅલી આ ઇમેજનરી પાર્ટમાં છે આ રિયલ પાર્ટમાં છે પણ જો -i ગુણાશે તો આ રિયલ પાર્ટમાં જતો રહેશે ને આ ઇમેજનરી પાર્ટમાં જશે સો ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો લાસ્ટલી 1/4 ને તો બહાર જ રાખું ને -i ને ખાલી અંદર લઈ જાઉં તો -i² +1 થશે તો રિયલ પાર્ટમાં કોણ આવશે x²/2 sin 2x x/4 cos 2x માઈનસ આની સાથે કોણ છે -i તો -i x²/2 cos 2x x/4 sin 2x આ તમારો કોમ્પ્લેક્સ નંબર આવી ગયો આ જવાબ આવી ગયો
ચાલો હવે તમે આનો ઇમેજનરી પાર્ટ નક્કી કરી શકો છો તો 1/4 into this માઇનસ સાથે હે ને આનો જે ગુણાકાર છે એ તમારો ઇમેજનરી પાર્ટ થશે આનો અને એનો ઇમેજનરી પાર્ટ એ આપણો pi થશે તો pi કયો લખાય so therefore pi is equal to શું લખાશે -1/4 આ -1/4 આવશે into x square by 2 cos 2x minus x by 4 sin 2x થશે તો આ આપણો pi થયો હવે cf plus pi કરશો એટલે તમારું જનરલ સોલ્યુશન થશે therefore the general solution of equation 1 is કયું લખાશે y is equal to cf plus pi cf કેટલો છે નીચે લખ્યો છે cf c1 cos 2x plus c2 sin 2x અને pi કેટલો આવ્યો -1/4 x square by 2 cos 2x minus x by 4 sin 2x તો અહીંથી તમારો પ્રોબ્લેમ પૂરો થયો અહીં cf લખ્યો તો pi અહીંથી આપણે ગણ્યો છે cf plus pi એ તમારું જનરલ સોલ્યુશન થયું જોયું